વડોદરા મહાનગરપાલિકા સામે મહિલાઓનું માટલા ફોડ મોરચો, પાણી નહીં તો વોટ નહીંના નારા ગુંજ્યા। ટેક્સ ભરતી પ્રજાને પ્રાથમિક સુવિધા આપવા બાબતે વારંવાર નિષ્ફળ સાબિત થતા વડોદરા મહાનગરપાલિકા તંત્ર સામે આજે મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। શહેરના છાણી, એકતાનગર અને શરદનગર વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી પીવાના પાણીની ચાલી રહેલી સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીની આગેવાનીમાં મહિલા મોરચો પાલિકા મુખ્ય કચેરી ખાતે ઉતર્યો હતો। પાલિકા કચેરી બહાર મહિલાઓએ માટલા ફોડી પોતાનો રોષ ઠાલવ્યો। સાથે સાથે પાણી નહીં તો વોટ નહીં ના નારા લગાવવામાં આવ્યા। ગરમીના દિવસોમાં પાણીની તંગી તે તો સમજાય ચલો, પરંતુ ચોમાસું ચાલુ છે, સારો વરસાદ પણ છે, છતાં પાણીના કકળાટમાં કોઈ ઘટાડો નથી। એ મુદ્દે મહિલાઓએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોએ જણાવ્યું કે છેલ્લા 15 દિવસથી તેમના વિસ્તારમાં પીવાનું પાણી બિલકુલ મળતું નથી। અનેક વખત કોર્પોરેટરો અને પાલિકાના અધિકારીઓને રજૂઆત છતાં કોઈ પગલાં ન લેવાતા અંતે લોકો રસ્તા પર ઉતર્યા છે। મહિલાઓ કમિશનર સમક્ષ રજૂઆત કરે તે પહેલાં જ મહાનગરપાલિકાના મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવતા વાતાવરણ તંગ બન્યું અને લોકોમાં વધુ રોષ ફાટી નીકળ્યો। સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે પાલિકા તંત્રના મોટા દાવા હવામાં છે, પરંતુ નળમાં પાણી નથી। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન નંબર વોર્ડ 2 માં આવેલું એકતાનગર, શરદનગરની જે વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષથી પીવાના પાણીની પુષ્કળ સમસ્યા છે અને છેલ્લા 2 મહિનાથી તો પીવાના પાણી માટે એ લોકો વલખા મારે છે। લોકો જગથી પાણી મંગાવે। આવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને આપણે સ્માર્ટ સિટીની વાતો કરીએ, અરે એનાથી વધારે દુઃખની બાબત તો એ છે કે શરદનગરની અંદર, એકતાનગરની અંદર હમણાં 1-2 મહિના પહેલા જ ગંદુ પાણી આવવાના કારણે એક દીકરીએ પોતાનું જાન ગુમાવ્યો છે। તેમ છતાં પણ જો આ તંત્ર નથી જાગતું, એનાથી મોટું પાપ કયું હોઈ શકે? એટલે આજે જનતાએ માટલા ફોડીને વિરોધ કર્યો છે અને આગામી દિવસોની અંદર ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે। પાણી સાહેબ આવતું નથી 2 મહિનાથી પાણી નહીં આવતું। એમાં પાછું આવે તે માંડ થોડું પણ ગંદુ પાણી આવે, એટલે અમે ફરી શકીએ ના। પીવાનું પાણી અમે બહારથી ફરી લાવીએ અને નાવાનું જગ ભરીએ। તમારો કોર્પોરેટર કોણ છે, શું કહે છે તમને? રશ્મિકાબેન જે વાઘેલા છે ને, એમને અમારું એકતાનગર દટ લીધું છે, પણ એ અમારું ધ્યાન રાખવા આવતા નથી। કેમ નહીં આવતા? નહીં આવતા, ફોન કરીએ તો ઉઠાવે તો ને। એમાં નથી આવતું જ નહીં, પાણી આવતું જ નથી। આવે પણ થોડુંક જ આવે, ગંદુ, પછી બંધ ટાઈમ 7 નહીં વાગતા તે પહેલા પાણી બંધ થઈ જાય। એમાં એક દીકરીનું મોત બી થયું છે આ પાણીની અંદર કારણથી। નવરાત્રીમાં કેટલા લોકો રહે છે અહીંયા? અમારે તો 335 ઘર છે, 335 ઘર છે।